કેમ છો? મજામાં? સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સારી આદતો હોય છે જે આપણું જીવન બનાવે છે. આ જ વાતને સુવિચાર તરીકે હાર્ટબીટ કોમ્યુનિટી એટલે કે હેપી બિલ્ડિંગ કોમ્યુનિટીએ લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવનશૈલી. આપ દરરોજ જે કરો છો, શું કરો છો, તેનાથી જીવનશૈલી બને છે. મારા મિત્રો, વાત એકદમ સરળ છે અને એટલી જ મહત્વની છે. આપણે દૈનિક ધોરણે જો કંઈ સારા અને સાચા કામ કરવાનો પ્રયાસ કરીએ, સાચા કામો કરીએ, સત્યનો સાથ આપીએ, જ્યાં જરૂર હોય ત્યાં કોઈનું સ્ટેન્ડ બનીને ઊભા રહીએ, કોઈ સાચું કરતું હોય તો તેનો આપણો સહકાર આપીએ, આવું કંઈ જો આપણે દૈનિક ધોરણે કરતા રહીએ તો આપણી જીવનશૈલી સુધરી શકે છે, સારી બની શકે છે. કારણ કે આ જે જીવનશૈલી છે તે આપણી દૈનિક આદતોથી જ બને છે. આપણે આપણા જીવનમાં સકારાત્મક અભિગમ રાખીએ, કોઈના પરથી પણ નહીં ડરવાનો અભિગમ રાખીએ, જ્યાં સત્ય હોય ત્યાં સાથે ઊભા રહેવાનો અભિગમ રાખીએ, તો આપણે ચોક્કસ જ ઉર્જાભર્યા બની શકીએ છીએ અને આપણામાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે, જે આપણા જીવનને વધુ સારું બનાવે છે. એટલે કે આપણી દૈનિક ધોરણે જે નાની નાની સારી અને સાચી બાબતો છે તે આપણા જીવનશૈલીને ખૂબ સારી બનાવે છે અને સુધારે છે. અને આનાથી જ ઊંધું, જો આપણે દૈનિક ધોરણે આપણા શરીરનું ધ્યાન નથી રાખતા, આપણા મનનું ધ્યાન નથી રાખતા, કે ખોટા કામો કરવાનો પ્રયાસ કરીએ છીએ, ટૂંકા ગાળાના ફાયદા માટે આપણે ખોટા રસ્તા અપનાવીએ છીએ, તો એવું બને કે આ નાના નાના કામો દૈનિક ધોરણે જે થાય છે તે આપણી જીવનશૈલી બગાડી શકે છે, બરબાદ કરી શકે છે અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા હોય તે લક્ષ્ય સુધી પહોંચવામાં બાધારૂપ બની શકે છે. તો બસ મારા મિત્રો, જેમ કોટેશનમાં સુવિચારમાં કહેવાયું છે કે આપણે જે કરીએ છીએ દૈનિક ધોરણે તેનાથી જ આપણી જીવનશૈલી બને છે. તો બસ મારા મિત્રો, આજે જીવનશૈલી, આપણી પોતાની જીવનશૈલી તે આપણા હાથમાં જ છે અને આપણે હંમેશા દૈનિક ધોરણે કંઈક સારું અને સાચું કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમાં આગળ વધવું જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તે લક્ષ્યો સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચી શકીશું. થેન્ક યુ.